યાર રોજ રોજ ઘરમાં વાહન શું ખખડાવે રોજ ખખડાવે વાહન એક દાડાનું હાટું હોય તો ઠીક વાત છે રોજ તો ઉંદેડા ને એવું તો આવે નહીં આ રોજ રોજ ના આવે લોચા પડ્યા તો કાકા કાકા ઓછી કર અલ્યા અંદર વાહન ખકડા શું કર તો રોજ ખકડા તું કોક હોય એવું લાગે મને હો. તું ના હોય તો જાવ વાટો મારતા પેલા કાળુ ભાન જીરું ભાન બોલતા હું બોલા તો તમે વાત એ ના હોય નહીં હું ક્યાં તું આખો જતો રહું મને થોડી બીક તો લાગે એવું હા તું જલ્દી જાજે હો જલ્દી આજે દોડાથી જલ્દી પહોંચી એ હા ભાઈ હમણાં ખેતર બાદ કેમ નહીં આવતા અમે ખેતર બાજુ મ્યા જો બીમાર પડ્યા શું આ ટેચાણે ને એવું બધું દુખાય બહુ મટ્યું નહીં હજુ નહીં મટ્યું દવા લાવ્યો તોય નહીં મટતું એટલું બળદે વગાડી તું તારું ઓવા દુખાવે પડી હજુ? નતો ગયો કે દવા બવા હારી લાવો જબર દુખાયું હોય કણા ટેચાણે એવું ઓવા અને આ બધું તો ફળાઈને આયા હો તમે તો જોઈ ગયા પેરણ કેટલું ફાડ્યું જોજો એ વાત કહું તા ને હવે જોઈ ગયા કહી દઉં તાર હા હું શું કહ્યું કે પછી બે બાકે તા તો રોચ્યા આવ્યો મન તો રોચ્યા બૈડો ફૂટવાડી નાખે અમને તો રોજની રોજ મારે જબરું કરીને આયા હો જબરનું અને પ્યારાને બદલવા રહ્યો નહીં હું તો ચલો અમે બદલજો ક્યાં તે લેવા તા હવે. કે પછી ના તો હોઈ જાવ હોય સાપરામ જે ખુઈ જાઉં મને હોઈ જજો ડોશી જીગુબા, ભાગ જીગુબા. છોકરા અરે આ તો પેલા કોના પર છોકરો હોવા કોનો ગાનો શું થયું કે મારા કાકા બોલાવો કરે ચમ શું થયું વાહન ખકડા એટલે લે વાવા તો ખખડો દે ના આજ તો બધા ખકડા એવું હોવે. આમ રોજ કકડા રોજ ખકડા એ તો જઈએ તો હું કે જોવા તો જવું પડશે વાહન તો રોજ કકડા ખાલી ખોટા બીવાઈ ગયા છે કકડા બીવાઈ અરે બિલાડો તો વાહન તો ખખડો કોની તો તે રાત લેવડાવા કોની નો હાવ પચ્છું હો બીવા હે બહુ હું તાર અને ઈમાં પછી છોકરાને બે કળા કરી નાખે કો હોય તો મેરા કોના પછી લે આ તાર લે હું બોલાવો બેહો અને આ શું થયું આ છોકરો કોકે વાહન પકડા એટલે રોજ ઘરમાં જીરું ભાન વાહન ખખડાવે અલે હવે તો બીલા આવ્યો તો ખકડા બિલાલ નહીં રોજ તો કોઈ તમે બિલાલ જોયું તો ખરું? બેસાય છે. ઓહો, કાલે ચેક કર્યું તું કેવું દેખાણું તમને કશું નહીં બિલાલ હોય તો દેખાય નહીં મને એવું હોય તો પછી તમે જોઈ આવજો જોજો હો પણ અંબાણી તમે હવે ઉભા રહો બધા હું જોઈ લઉં મારે વાત સાચી રહી હો જોયું ને તમે વાપર્યું ને મને વાહન તો પકડી ગયો હું એટલે જ કહેતો હતો મારા ચેક કરું પછી જીબ્બા તમે હું બીવો યાર ના બીવા તો નહીં જાઓ જાઓ આગળ જાઓ જો કે ખબર જો, આગળ. બાબુ બહુ બોલીને કર્યા હતા. જબર ખબર તને બિલાડો હતી એક વખત ખબર મારે કોણ ભાઈ અમારું કામ નહીં આવો તારું મારે તો શું શીખે. કરો ના તો કોખાનો ભૂવો બોલાવી જોગળાવો તમે તે તમારા ઓળખાણમાં કોઈ હશે ઓળખાણ મોટો કરે હું ફોન કરી દઉં કરો તમે પણ અમારો ફોને ઘેર પડ્યો જા છોકરા મારો ફોન લેતો જી આપણે તો ખાટલામાં બેઠા હતા ને એટલે ફોન પડ્યો હો મારું આવો બેહો તો હોલી આપણે બધા બેહો તમે બેહો જીગુ બા કાઢો એટલો ખાટલો નહીં મારો જબરો વાહન કપડી ગયો તમે કહેતા હતા કે તમે હું જો હોય ન મત તમે આ સાચી વાત અગાઉ પર તમે કહેતા હતા કેટલો જોઈ લે ફોન લેવા ગયો તે પેલા લાલભાન કરો ઓહો આ ફોન એમાં તો બગડ્યો હોય જો લાલભાન કોના પર જબ્બર પકડ હા કેતારે એવું કરીને ફોન કરું હા હા હાલો વાગવા જય માતાજી ક્યારે હતા તમે હા તો આ અમારા એક ભાઈ હે ને અમારા કુટુંબમાં કોના ભાઈ એમને આવું થોડાક દાડા ઘરમાં વાહન ખખડી ગયો ના ઘરમાં જોવા જાય એટલે કશું નહીં હોતું ના ના અત્યારે અમે બધાને જોયું ઘરમાં કશું બિલાડું નહીં કશું હોતું નહીં હવે એમની અત્યારે તો એમને લોક મારી દીધો ઘરમાં એના બીવાણા ને તે હા તો તમે આવો ને કેટલી વારમાં આવો હા તો આવી જાઓ ફટાફટ આવી જાઓ તમે હો હા તો હું તૈયારી કરાવી નાખું તમે ફટાફટ આવી જાઓ એ સારું સારું
અત્યારે જાઓ ચીકુ ઓ ભુવાજી અત્યારે જ આવો એટલે કોઈ આપણો પેલું લાવવાનું હોય એ તો અમે આવીને શું કે આમાં ભુવાનું તો આપણને શું ખબર હોય લાવવાનું શું નહીં તે આપણે તૈયાર તો કરીએ હવે આપણે પાથરી એવું બધું તૈયાર કરી રાખવાનું કીધું છોકરો છે. એ ખાટલો લઈ લેજો. ખાટલો ઉભો કરી દે. આ એક ખાટલો ઉભો કરી દે. આ લઈ ગયો. આ હું મેલ હા, પણ પાથરવાનું શું? હા, તો એ પાથરવાનું હોય પાથરી દે. છોકરા પોતે દેર હોય ને. મુત્યાળા શીખવાડવું પડે નહીં. ભુવાજી તમાર તો જબ્બર આવે પડ્યું ને આવડ નહીં આપણે કોમ એવો કરીએ તમાર આપણે તો ઠેઠ તો પોકી જાય ભલે જીગવાન ફોન કરી જોઈએ કરી દો કઈ બાજુ જવાનું હોય તમાર હગા ખરી ને પાને હાલો હા તો જીગુભા હવે તમારે વાવમાં ઠેઠ પોકી ગયા કઈ બાજુ આવવાનું તમે ના આવો તો હોમાં આવો ને હા આવી જાઓ ફટાફટ હો હાલ જ આવો એ હા શું કે ભુવાજી આવો આવે હમા આવા તમે બધા બેહો ભુવાજી આવી જાય તો હું લઈને આવું હો. એટલે હું આવું હા તો લે હાલો આપણે લેતા આવીએ. આપણો ગમો ફોન આવે ને એ જવાનું કોકનું સારું કરવાનું એવું હા. પૈસા પૈસા નહીં લેવાના કશું નહીં રહેવાનું ખાલી સેવા જ સારું કહેવાય ને સેવા કરો હા તો ભુવાજી જય માતાજી. આવ જય માતાજી કાળુભા જય માતાજી જય માતાજી લેડો 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 કાળુભા ચો તમે તો યાર ઓળખાતા ય નહીં કોઈ આમાં તો. હવે યાર ઉંમર થઈ લે કાળુભા બોલો લાલભા અલે આ બધું કર્યું તમે અલે આ ડોશીન બે ભાગ્યા તા આજ તો અલે આ હું હજુ શેલ નહીં મિલતો તમે ડોશીએ ફટકારે આજ તો. હું હમણાં એવું મારે તાણ તોડા આવ્યો આ બધું આવું કર્યું? તાણ અલે આ તમે હો ને હવે યાર હવે ઉંમર થઈ. ડોશીને તમને મારે કે તમે ડોશીને મારે? ડોશી મનાર કોઈ કહેતા નહીં પાછું. આદુ જાય ઉપર બસ ચો ઓ આવો ભુવાજી. હા આવો 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 ભુવાજી. હા આવો તમારી જબરજસ્ત ના આવો આવે ભુવાજી. બેહો. આ ચીકુબા તમે ના હોય તો જોડે બેહો એટલે થોડું પૂછો તો સારું હોય. હા તો વધ ગયો હું જોઈ જાય. લે છોકરો તમે બે આ બધા આવો તમે ના ના એ તમે કામ પેલા- કરો. દેવા બરાબર. ભરતો કોણ તારા છોકરા ભણ્યા. ચાલ પીવો ને લાલભા. ઓવા ઓવા બરાબર લાય ચા બનાવ લેતા હે ને કેટલી વાર ચા થઈ ગઈ. બસ ભાઈ બેગો તમારા ભાઈ તો નહીં પીતા બધા પીવા ઓ પીવો એ આલે ને તમને લાલભા તમે હોય ને બુડો અને યાર આપણે બધા ઘર જેવા આવીએ મસ્કરી થોડી કરવી પડે ને યાર ભાઈ તમારે ભાઈ આ હમણાં બુડો ના લે આ કાળું ભાન આવશે પેલા કાલ પાંચ નહીં પીવડાવવાનું. કાળ બાંધા ડોશીએ કાળ પીવરાયો અને આ તો એ નહીં આ તો ડોશીએ પીવડાયો ઘણો કે આ બધું ફાડી નાખ્યું થેપાડી મેપાડું હું વાત કરો. તાળા જો પહેરણ ને પહેરણ જોઈ તઈ કાલ ભા સાચી વાત આયેલી. હો આ પેરણ નું પેરણ ફાડ નાખી ડોશીએ માર્યા કે જબર મારે તો આમ તો તમે મોટી મોટી વાતો કરતા અરે હોય. આ બધું કઢાયું આ બારના ભુવાજી આયા તો તમારી વાત લઈ ગયા. ગામમાં તો ખબર હતી. વાંહે તમે તો આપણું ઘટાઈ. હવે કરવું યાર કે તો કે ખેતરમાં જાંડુ હવે કરતી દીધી તો પાડી દીધા. ડોહો ઉભો જ નહીં થયો એટલે થોડું છે બાપુ આજુબાજુ ઠોકાણામાં તો ઠોકા હારા પા. આ ફરતે ઊભા થઈ ગયા હતા તો પણ ઠોકા તો પાછી એવા ગામમાં લઈને નેકા સીધા આમ વાંકા બધા પાડી દે એવા કરશે પા. સાબા ગામમાં તો પા વાક કઈ પર એવું હે? હોવો પગ વાટવાનું નહીં. ડોશીનો ઘરે જઈને માર ખાય. ગામમાં હવે વાક કઈ પર પણ ક્યાં તો યાર થોડી મનથી રાખી પડે પણ આટલી બધી ના હોય પણ યાર હવે હું કરું ઊંઘે તો હા ને તે પારથી આવી દરવાજે લઈને ભૂંગ દઈને મેળી તે પેરણ ફાટી ગયું. નીવ નીવ ડોશીનું તો આમ આવ્યો. કેવું પડે. તમે બુડો પણ તમારે થોડુંક તો આખો રાખવું પડે કે નહીં કોઈ યાર હવે કહેવાનું હા. ડોશીઓમાં કશું હેઠતું નહીં કા કોઈ નહીં આવતું ડોશી જોડે જીગુભા બોલો હાલો હું થતું હતું કે હાલો મારા ભાઈના ઘરમાં વાહન બહુ ખખડાવ કેટલા દાડે ખખડો આમ કેટલા દાડી ખખડાવ
આ અઠવાડિયે રોજ ખખડા હોય. અઠવાડિયે તો હાલ આમ કેટલા ટાઈમમાં ખખડ્યું તું આમ? આ આમ તો હમણાં જ તમે ફોન કર્યો તો આ જ ખખડ્યું. હું આયા પછી ખખડ્યું? ના એ પછી નહીં ખખડ્યું. આમાં ક્યાં ખખડાવજો ખબર પડે. એ છોકરા ભુવાજી બીડીઓ પીતા લેતા નહીં ના ઓલે ના હો નહીં પીતા. પીતા ને આ પેલા જો. જય મારી માં. કાળુબા જોજો બા. હવે કાળુબા 18 મહિના લાયા હેડીનો. તમને હારું આવડે તો તમે તમને જુઓ. હારું આવડે બા. તમે તો આ બધાને બહુ પંકાઈ ગયેલા બા જવા ને. ચાલે. ધપો આમાં ધપો. લાલભાઈ હા. ઓમનું થયું ભાઈ કાળુબા ના ના ધોવા દે બરાબર. માર ખાઈને આયા બે દાડા પહેલા કયા ગામ? તો ગયા તા શિકાર હાલોડ બાજુ નકલે ભુવા બની તે કોકા ભાજી નાખ્યા તા એવું કરી દીધું? બૈરમ બૈરો લાલ ચોર કરાયેલા હતા પૂછો હા તો આગળ ભાવે સેવા કરાવી. તમે ઉપરની દવા કરે લઈ ગયા તાણ બોલ થોડુંક તો બોલતી જા. એ સમય આવશે એને બોલ જમ. આ સમય જાય આ વાહણ તમે કરડો. આવશે આ ખાલી ઓમ કરો ને એટલા વાહણ ખખડો. નહીં બોલ્યા તો અમને તો અહીં નિવેલ જ ના દોડો. આપણે આટલું કરો એટલે એમનો તો નાટક ચાલુ થયું એવું તો અમને આવે કાળુબા અમે ઓનો કર્યો. ચલો લાલભાઈ કલબ એક નહીં તૂટતી. આ ભાઈનું નામ શું હે? કોના ભાઈ તો કોના ભાઈને કે તમારે એકલાનું કરવું હે કે બધાનું કરવું હે બોલાડો. હાલ તો કેવું મારા બધાનું હા? કેવું થાય બધાનું કેટલા ભાઈ હોય રે તમે? અમે ત્રણ ભાઈ કઈ હાલ કોના ભાઈને પકડ્યા બરોબર આ રૂએ પણ રાગે ભાઈ તમારે બધાને આવે એવું હે. એટલે તો હાલ તો કોના ભાઈને જ પકડ્યા કોના ભાઈને એ મોટા લાગે એમને. નામ સૌથી મોટો તો હું હું હા મોટા છો તમે રહ્યા બરોબર. કોના ભાઈ માં સૌથી ને ના સૌથી નેના ઓભળો તમને કહું તાણ સૌથી નેના પણ એમને શું હે કે ઘરમાં થોડીક રોનક વધારે લાગે છે એમને. એવું હા સો તમારા જોડે જુઠ્ઠું બોલતા છે. કમાય છે થોડુંક ને હા કમાય ને મને તો એમ ખબર કે કમાય કે નહીં કમાય પણ મને એવું લાગે કે એમને ઘરમાં રોનક વધારે લાગે. અમારા બાપાનું કામ હું લાડવા હતો. મને એવું લાગે બોલો શું કરવું અમે તમે કેવો રસ્તો કાઢી આપો છો. બરો કોકનો રસ્તો કરો ને હે? વાહ કકડતો બંધ થાય કોક બધાને બંધ કરી આલું. હા બધાને બંધ એ ભાઈનું બંધ હા ને તો ભાવ તમારા ઘેર આવશે. ના આપણે બધાને બંધ ના, ના, કરવા એવું ઘરે કરો ઓલે તમે તમને બોલાયા આ તમારી નજરે કલમો નાખો કે કલમ તૂટે એમ કયો ખાલી એ તો નહીં તાણો ભાઈ. કાળુબા બોલો ને, બધાનું ભેગું કરવું હોય ને હા હા બધું ભેગું આવે. હા ના કાળું ભા આ તો તમે જો મને તો ખબર નહીં પણ તમે કયો. પણ અમને ડોશીભાઈ પૂછવાનું નહીં. હા એ જ કહું ને તો ડોશીભાઈ નાટક ના કરે ના એ ડોશીનું પૂછવું આપણે ભાઈઓ ભેગા થયા ડોશીનું પૂછવું. લાલબા આયા હે ને આયા પે રોજ રોજ નહીં આવો ના ના ભેગું ભેગું પતાઈ જ દઈએ. હા ડોશી મારશે. એ તો હવે એમને ખબર ના ના હવે તો કાલે પણ દિલ્હી બાજારમાં જવાનું હોય હા એ તો એવી વાત હતા. તો એ છે અમેરિકા સુધી જાય હે એવું? તાણ હવે તો મારે- હમણાં વચ્ચે આવો એ બન્યું કેવું ગોમનું પેલું ઓસ્ટ્રેલિયા હા ઓસ્ટ્રેલિયા વાહ. હમણાં હું વચ્ચે અંગાઈ જતો એ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા. તાણ મને ફરવા લઈ ગયા તા પૂછો અને તમે તમારા ભાઈ થાવ તો કીધું નહીં. જો અમને તો ખબર નથી પણ આવી બધી કે તમારી આટલી બધી ચર્ચા લેવડો. તો કોઈ મફત ના જવાય પેલું એ ટિકિટ લઈ પણ પેલા એમાં જવાનું તો સીમાઓ. બલૂનમાં. હું આવો કરવા? બલૂનમાં ગયા તા પૂછો બલૂનમાં? તાણ. બલૂનમાં અમારે નહીં આવવું. એ મજા આવે બલૂન કેવું આવે? યાર, યાર, ઉપર નેચ જ જોઈએ ને બધું આવડું આવડું દેખાય એવું? તાણ અમે દેખાડા હતા? અમે દેખાતા? અરે આટલા આટલા તો ઓળખો તમને બધાનામાં હવે આખો બધો પણ એવું કેવું અંદર બેહવાની મજા આવે? હા? મજા આવે અંદર. એ લાલબા લાલબા તમે કહો તમને લેતા જજો હાલ છે હો. આગળ જવાનું થાય ને હું ફોન કરું આવી જાવ પણ આવું પેલું મેળામાં ફાટેલું લઈને ના આવતા. ના એ તો હું લાવી દઈ લઉં. તાણ બા, એ તો આટલો આટલો પટ્ટો પહેરાવો એવું બધું કરાવો તાણ
અને અંદર મેં ખાવાનું ને એવું બધું આલું ખાવા. હું એ જ પૂછતો હતો, બોલો તો ખાવાનું કેવું હોય એમ? ખાવાનું તો હશે હશે હે. એટલે આપણે તો આ કાળો ભાત તો ખાવાના તો હાલી આપણે આપણે લેતા નહીં. હું તો ખાસું બધું ખાઈ ગયો તો પેલી એ આવે ને ચોકલેટો આવે ને કાગળવાળી. ચોકલેટ? પેલી આવડી મોટી નહીં આવતી. પેલી લોબી આવે હું તો ખાસી બધી ખાઈ ગયો હું. એ તો પૈસા કેટલા પેલી મળ્યા છે? લાઈફ આ, હાઈ ફાર. આ એ તો એવું ના આવે. લાઈફસ્ટાઈલ આવે ને એ ખાધી હતી. લાઈફસ્ટાઈલ. હજી આ છોકરાને ખબર હોય લાઈફસ્ટાઈલ ને છોકરા. કેવું યાર? Five star. હાઈ યાર. Five star. હવે હું આપણે તને યાર 5 સ્ટાર કહેવાય એને. એટલે તાંગવા તો ચિયા કાઢી છે. જીગુભા હા બોલો. લે હું વિચાર કર્યો હજુ તમે કહેતા હોય તો હજુ કોક મને દેખાય બોલો. શું દેખાય છે બા? મને કદી તંબુરે દેખાતું નહીં. કાળુબાને પૂછો. કાકા બા તમને કોઈ દેખાય કોઈ? આખી જિંદગી ડોશી ભાઈ બીજું કશું જોઈ નહીં. અમે તો દોષી છે બીજું કોઈ જોયું જ નહીં. એવું તો આખી જિંદગી ડોશી જ દેખવાની છે. બીજું ડોશીને કોઈ માર જોયું ખાધો નહીં. એટલે ડોશી જ દેખાય. આખી જિંદગીથી દોષી જોતા દર દોષીથી હોય એટલે તો ખાટા ગામનો વાઘ બની જાય. અને તમે શું જોયું તાન? તમે શું જોયું? તમે તો મારા કરતા મોટા હો. તો મોટા હોય એટલે બધું જોયું જોયું કોઈ? તાન આ કાળુ કાળો બા? ખબર નહીં પડતી. નાનભા, હા બોલો. શું દેખાય કયો તાન તમને? આ કાળુભાઈ ડોશી બોશી વચ્ચે એટલું એ ના કરતા પા. ના એ તો નહીં એ પછી એ કાળુ ભાના ત્યાં જઈને પા ફેર માર ખા. હા એ નહીં એ તો હું તમને બધાને પૂછું ઘરમાં ઝઘડા થાય એવું મારે નહીં કરવું. અમારે એમને બહુ પૂછવું. હા એટલે તમે પૂછી લ્યો જો ત્રણનું કરવું હોય તો હું તો તમારે ત્રણનું કરી આલું. ત્રણનું ના કરું તો આ ભાઈનું એકલાનું કરી એ ભાઈને કદી આ જીવન આમાં વાણ નહીં ખખડે એવું કરીને જવું. બોલો કાળો ભા તમારે. બરોબર? અમનું કરશે તો એ આપણો પાછળથી વખો જ આવશે. ના ના આપણે ભેગું જોવું પતાવી દઈએ. ના હોય તો ના ના હોય તો પેલા છોકરાને મોકલો ઘેર તો ડોશીને જઈને પૂછી આવો. આ એવું કરીએ ને હા. આપણે કોઈ એવું કર્યું અમને દોષી પૂછ્યા વગર તો ભાવ કોઈ હેઠતું જ નહીં. ના ના પૂછવું પડે ડોશીને તો. તમારે ડોશી નહીં એટલે અમારે દોષી તો અમારે તો કદી પૂછવાનું થતું નહીં. ના હોય તો તમારે એમના કોક છોકરા મહિનામાં એક વખત પૂછી આવો. આવે. હા, જાઓ મોકલો. જાતા રવા ઇનકન ઊંઘે છે ડોશી. ડોશીને પૂછતા હા કાળુભા, ડોશી આવી. અરે હું ડોશી આવી. આ લાલભાઈ મજાક કરી હું. આટલી બધી દોષી થી બે મારા ડોશીએ કીધું ઓવર અને હોય તો નહીં આવી ને? ના આવી આઈને આયા બોલ્યા. યાર હું યાર જોયા કેટલી ફાટા ડોશીથી. એટલે તમે તો હું યાર હવે આપણે આ ધોતીની તો ઇજ્જત કરો આમાં. ઇજ્જત નહીં ઇજ્જત જ નહીં. આટલું બધી બીક લાગે આ તો સારું એ નહીં. નહીં આઈ. હું બોલ્યો આપણો આપણે જો આ ભૂવા પડે સારું કરે હું એ નહીં કહેતો પણ આ તો રિયલમાં તમે તો આ બધાની ઇજ્જત કાઢાય એવું કરો યાર. અને યાર મારા ડોશી બહુ બીક આટલી બધી બીક લાગે લાગે. તો ના હોય ઘેર જતા રહેજો. ના ના ભાઈઓ હા ના બેન તો ભાઈઓ તો એ નાઈન ડોશી વાળીને ફરી વળશે તમારે. ના, ના, એ તો અમે હોય કોઈને નહીં મારતી. પણ હાલ એ નહીં હાલ જો ધોળી ના. ભાઈ, અમે હોય કોઈને નહીં મારતી. અમને આમ તો અમારા મોટા ભાઈ એકલા હોય ને તો એટલે જ એમને મારે. એકલો હોય ને તો જ કરે. અમારા મોટા ભાઈ દેખાય પા ના આવો. હવે ઓય આવે ને તો હાલ પાછું લેવડો તાણ દર્શન કરાવી દઉં ને. તું કઈ ના છોકરા આવું બધું ના કરશો. ભુવાજી અંકલ તમારે તો જવું ને તો લઈ જા. આવું જો કાઢો આ તમે. બધું કાઢો. હું તમને નતો કહેતો મને હમણાં વચ્ચે લઈ ગયા તા તો. મને કીધું તાણ પછી. કે તમે હમણાં તૈયાર થઈ જજો હવે તમે આવું ન કરો તો શું લઈ જાય અંકલ તમને? આવીને આવી આબરૂ કાઢશો તો મને નહીં લઈ જાય કોક વાર. મને ના પાડશું પછી મને ચોક ચોક લઈ જાય એ ના આ મોટા પાડે. ભાઈને ના પાડે. મારા હારા હારી હે, ખાલી ખોટી આબરૂ છે હે. બધી ચાવા થઈ જાય આમ. તમે મોટા ભાઈને ઇજ્જત કરો. આ લોકો કોઈને કહેતો નહીં લાલબા. એ છોકરો હગા હે કહેતા નહીં હો તમે હા. હા હા આ તો બાજુના હંગાત પેલા આમાં છે અમારે આપણને ખબર કદાચ મોહમ્મદ એમ કરી જતું. તારા મહેમાન અમે જ મજાક કર્યો હો. મહેમાન આવડી મોટી ભાગની બધું તો ચમ ડોશી બીવાય. એ તો ઠેક ના એવા છે. અરે આપણે એને મજાક મજાક કરવા. કરવા જોવો જ છે. એવું? મજા કરી. કાળુભા, બોલો માં મને તમારા ઘેર બહુ વખો લાગે કેવો છે? હા ના, ઘેર તો મારે એમને ડોશીનો બહુ વફો હો. હા બીજું તો કોઈ નહીં. બીજી તો કોઈ નહીં એમાં. પણ હું શું કહું કાળુભા તમને બોલો. આ રહ્યો કરીને જીએ ને પણ તમારે નહીં થાય એવું લાગે મને. ચમ?
થાય એવું લાગતું નહીં તમારું નહીં ડોશી નહીં વચમાં આવો ના પણ આપણે ડોશીને વસમાં નહીં લાવવાની. એમ નહીં પણ ડોશીનું કીધું આરે એ કરા ડોશીને બહુ પીવાય યાર હવે તમે ડોશીનું કીધું ના કરજો ના ના હવે તો ટોકાવો હવે તો એ તો અત્યારે અત્યારે ચાલ ક્યાં દે ડોશી એમને તોકાવાની ના ના કાલ સવારે આવજો તમે ચાલ જોવું હોય તો હું હોય તો હજુ કશું નહીં બોલતી તમારી ડોશી તમે ડોશીને જાઓ અત્યારે પૂછતા હો મારા અંગત 10 દાડા તમારે આવવાનું અત્યારે આવવા દે હા મૂકા દઈએ ના આ ના હા? કદી ના આબાદે તો મારી ફરવા લઈ જાઓ એળો તમને મો એક દાડો આબાદે સારું હોય પૂછતા હું જાઓ પૂછતા હો એળો આ પેરણ બોલો આ પેરણ ફાટ્યું હોય, હપુતું પેરણ મેલીને આવશે પછી ના ના ઈએ નહીં કરવા દે. પૂછતા હવે આ પેરણ હપુતું મેલીને આવશે હવે રહેવા દે. કામ ના, ના, રહેવા દે તમે. થોડી ઘણી આ બધું થોડી આપણી ઇજ્જત આપણે રહેવા દો. ના ના પૂછતા જ હા જાઓ પૂછતા હો પેરણ આ ફાડે ના બધું હોય ત્યાં ગયો લાલબા અંગા જવાનું મને પેરાને નહીં મેલો, પેરાને નહીં રે. પૂછતા જ. હમણાં માર ખાઈને આવશે. ડોશીનો પૂછતા જ ડોશી. ઉભા રહો કાળુભા, ઉભા રહો, વાત કહું યાર ડોશી બોશી મારે ને તો અહીં તળમ તળીને આવતા હોય ને, હા બા ને તો બેહાડે કે શાંતિ આવું એટલે આમ લાગે ને ખબર ના પડે કે પોરી જોડે આબરૂ ગા આપણે સાચી તમે તો બધું પર ખબર નહીં પણ મારી આબરૂ પર તો ડાક્ટર સમજાવું છું. કીધું ને ડોશી મારે તો તળમ તળીને આવતા હોય શાંતિથી આવજો મોટા ભાઈની આબરૂ અને જાળવો. આ પેરણ બેરણ ફાટી ગયું હોય તો ના હોય તો બદલીને આવજો જો પેરણ તો હાલ તો વધારે ફાટી જાય ને તો એવું કરજો બદલીને આવજો હો. આટલું જ ચાલશે અરે હું તો કોપીન તો જઈને પાછા આવો ને નહીં જવું એવું જ કરવું પડે. ડોશી તમને મારશે જ મને ખબર જ હોય કે તો પાછા આ આવવાના મને. મોટા ભાઈની આબરૂ કોઈ નહીં. છે એટલે મોટા